શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મેષ રાશિ, અક્ષર અલય. ભૌતિક સુખના કારક શુક્રનું રાશિ પરિવર્તન. સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં તારીખ 1/8/2026 થી સવારે 9:29 થી કન્યા રાશિમાં આવશે. ક્યાં સુધી? 2 સપ્ટેમ્બર 2/9/2026 બપોરે 1:48 સુધી. શુક્ર કન્યા રાશિમાં નીચના બને છે. 27° એ નીચના બને છે અને ઉચ્ચના મીન રાશિમાં બને છે. એટલે શુક્રનું આ ગોચર એમની નીચે કન્યા રાશિમાં શુક્રનું ગોચર છે. મેષ રાશિ માટે આયોજનથી ચાલવાનું આ બધી વાત આપણે કરેલી જ છે. તમારું હંમેશા મેનેજમેન્ટ જ હોય છે. કોઈ બી કાર્ય શરૂ કરો એનું આયોજન પૂર્વ કરો જ છો. અહીંયા તમારે ભૌતિક સુખ વધે, પ્રાકૃતિક જે તમને જે બધું ગમે છે, પ્રાકૃતિક સૌંદર્ય ને બધું, એમાં તમારી રુચિ વધે. સુખ સંપત્તિ સારી જોવાય. આરોગ્ય પણ થોડું તમારે સાચવવાનું રહેશે. કલા ક્ષેત્રે તમને જો એ લાઈનમાં હોય તો એમાં પણ તમને સફળતા મળે. તમને મોજ શોખની વસ્તુઓ વસાવવી ગમે. અહીંયા તમે જુઓ તો જીવનસાથીનું સુખ, આ બધી વસ્તુઓમાં તમને શુક્ર જો તમારી કુંડળીમાં સારા હોય, સ્વગૃહી હોય, તો આ બધું સારું જોવાશે. ઠાઠમાઠ જેવી જિંદગી એટલે કે બહુ વૈભવી જિંદગી, પ્રભાવશાળી જિંદગી અહીંયા જીવી શકો. સામેલા વ્યક્તિ ઉપર તમે પ્રભાવ પાડી શકો. ધન સંપત્તિથી પણ તમને સારું જોવાય. આનું તમારે જો શુક્રનું ફળ જે છે ને, તમારી જો ઉંમર 25 થી 28 વર્ષ સુધીની હોય ને, તો એમાં સંપૂર્ણ ફળ શુક્ર આપે છે. એમનું ઉત્તમ ફળ વર્ષ 25 થી 28 વર્ષ સુધીમાં બહુ સારું મળે છે. આગળ પણ કીધેલું છે કે નક્ષત્ર શુક્રના ભરણી પૂર્વ ફાલ્ગુને અને પૂર્વશાળા હોય છે. અહીંયા તમારે તમારી રાશિથી આ જે કન્યા રાશિનું ગોચર છે ને, એ 6ઠ્ઠા ભાવથી છે. હવે આ 6ઠ્ઠો ભાવ જે છે ને, એ મિશ્ર ફળદાયી છે. એટલે આ જે કીધું ને, એ શુભ ફળ ક્યારે મળે કે તમારી જન્મકુંડળીમાં ઓલરેડી શુક્ર ઉચ્ચના અથવા સ્વગૃહી હોય. એમની 2 રાશિ છે, વૃષભ અને તુલા. આ જો આ રાશિના હોય ને, તો તમને વધુ સારું ફળ આપે. અહીંયા તમારે કોઈ જ્યોતિષનું માર્ગદર્શન લઈ અને જોવાનું રહેશે કે અહીંયા આપણી શુક્ર કઈ રાશિમાં છે, ઉચ્ચના છે, કોઈ બીજા શત્રુગ્રહથી પીડિત તો નથી ને, આ બધું જોવાનું. કન્યા રાશિના શુક્ર નીચના માનવામાં આવે છે. એટલે શુક્રના શુભ તત્વ જે હોય ને, સારું તત્વ જે ફળ આપતા હોય, એમાં થોડું ઓછું થાય છે. એટલે સંપૂર્ણ ફળ કન્યા રાશિમાં શુક્ર આપતા નથી. એટલે અહીંયા તમને શુભ ફળ ઓછું મળે. એટલે જ મેં કીધું મિશ્ર ફળદાયી છે. અને 6ઠ્ઠો ભાવ કયો છે? આરોગ્યનો, તમારા શત્રુઓનો, બીજું તમારું ઋણ. એટલે આ બધી વસ્તુઓ આમાંથી જોવાય છે. અહીંયા તમારે તમારા વિરોધીઓથી તમારે સાચવવાનું, ગુપ્ત શત્રુઓથી. આમ તો તમારા વિરોધીઓને તમે પરાસ્ત કરી શકો છો. તમારા આગળ એમનું કશું જ ચાલતું નથી. તમારા પાછળ ગમે તેટલી પીપુડી વગાડે પણ સામે આવતા જ હવા નીકળી જાય છે. એટલે તમારો પ્રભાવ જ એવો છે, પર્સનાલિટી એવી છે કે મીંદડી ડબ્બામાં આવી જાય એવી પોઝિશન એ લોકોની થઈ જતી હોય છે. પણ આ તમારે અહીંયા ધીરજ રાખવાની, સમજદારીપૂર્વક કામ કરવાનું છે. એમને ઓળખવાના છે, ગુપ્ત શત્રુઓને, કે જે તમારી પાસે રહીને તમારું વહિત કરે છે. અહીંયા તમારે આરોગ્યને લઈને પણ થોડું સાચવવાનું. અહીંયા જુઓ, શુક્રની એ થાય ને ત્યારે દર વખત એવું નથી હતું, પણ અમુક વખતે ચામડીની પણ તકલીફ રહે, સ્કિનની, બીજું પાચનને લઈને પણ થોડું ધ્યાનમાં રાખવાનું રહેશે. અહીંયા તમને રોજબરોજનું એમાં જે ખર્ચા વધી જાય છે એના પર તમારે નિયંત્રણ રાખવાના. તમારે અહીંયા વૈભવી વસ્તુઓને લઈને, મોજશોખની વસ્તુઓને લઈને જે થોડો ખર્ચ જે તમે કરો છો ને, એમાં થોડો કાપ મૂકવાનો છે. બધો નહીં, અમુક કાપ મૂકવાનો. એટલે તમારે શું છે, થોડું આયોજન આગળ કરી શકો. તમારી જન્મકુંડળીમાં મેં કીધું ને, શુભ હશે ને શુક્ર, તો અહીંયા તમને સારું ફળ થશે. શત્રુઓ પર વિજય તમારા આગળ એમનું ચાલશે નહીં. તમે મોજ શોખની જિંદગી જીવી શકશો, આરામની જિંદગી જીવી શકો. વૈભવી જીવન આમ લાગે કે ના, હું સુખી છું, મારે કોઈ વતની તકલીફ નથી, એવું તમે અનુભવી શકો જો આ રીતે તમારી જન્મકુંડળીમાં હશે. તો અહીંયા કોઈ ખોટી ઉલઝનમાં તમે ના પડો ને, એનું ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઈના જોડે કારણ વગર વિવાદમાં ન ઉતરવું. જે પહેલાના જે અમુક વિવાદો હોય ને, એને ધીરે ધીરે તમારે સોર્ટ આઉટ કરી દેવાના. એનાથી તો પણ તમને લાભ રહેશે. અહીંયા પોતાના જીવનસાથીને લઈને પણ કોઈ ગેરસમજ થઈ હોય ને, એ ધીરેથી તમારે વાતચીતથી એનો ઉકેલ લાવી દેવો. તમારે નોકરીમાં પણ તમારે ઉપરી અધિકારીથી અથવા કોઈ પણ રીતે કોઈ વસ્તુથી તે થયું હોય તો તમારે વાતચીત દ્વારા એનો સોર્ટ આઉટ કરી દેવાનું. નહીં તો શું થશે, એનાથી ટેન્શન વધશે. એટલે તમે મન મૂકીને કામ નહીં કરી શકો.
એટલે અમુક વખતે છૂટા થવાનો પણ ભય રહેશે. અહીંયા નોકરી છોડી દેવાનો પણ મનમાં ખ્યાલ આવ્યા કરે. અહીંયા તમારે સાચવવાનું. અહીંયા શાંતિથી સમય આ પસાર, કેમ કે તમારે ઓલરેડી શનિની મહાદશાનો જે પહેલો તબક્કો છે ને એ પણ શરૂ થયો છે. એટલે તમારે અહીંયા બહુ સાચવવાનું. કોઈ પણ રીતે આપણે અકળાઈ નહીં કરવાની, સામેલાને સમજવા પ્રયત્ન કરવાનો. ઉપરી અધિકારીઓ સાથે પણ આપણે જો જોબ કરતા હોય ને તો એમના ઉપરી અધિકારીઓ સાથે પણ કારણ વગર ટસલમાં ન ઉતરવું. અહીં નવું દેવું ઊભું ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું. અમુક આયોજન કરવાનું અને બચતથી જૂના દેવા જે સોર્ટ આઉટ થાય, એક પછી એક ચૂકવાઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું. આમ તો મોટે ભાગે તમે આયોજનથી જ ચાલો છો એટલે કોઈ ઋણ હોતું નથી, પણ અમુક લોન કે હોય એનું તમારે આયોજન ખાસ કરવાનું રહેશે કે કેવી રીતે પેડઅપ થાય. અહીંયા સોર્ટ આઉટ કરતાં તમારે અમુક વસ્તુઓ ધ્યાન રાખવાની કે કોઈ પણ નવી વસ્તુ કારણ વગરની પરચેઝ નહીં કરવાની. કોઈ પણ વસ્તુ ખાસ મોજશોખ વૈભવી વસ્તુ તમારે કારણ વગર ખરીદવાની નથી. શુક્ર સારું ફળ આપે જ છે, પણ કન્યા રાશિના જે શુક્ર છે ને એના લીધે તમને આ કહીએ છીએ. કેમ કે ગયા મહિનામાં જે ગઈ વખતે જે આપણે વાત કરીને શુક્રની એ સારું ફળ હતું, પણ આ કન્યા રાશિના જે શુક્ર છે એ એમની નીચ રાશિમાં છે. એટલે અમુક વખતે જે ગ્રહ જે રાશિમાં એનું ગોચર હોય છે એ પ્રમાણે એનું ફળ આપતા હોય છે. એટલે તમારે મેષ રાશિ માટે નહીં પણ દરેક માટે કન્યા રાશિનું જે ગોચર છે ને શુક્રનું એ સંપૂર્ણ શુભ ફળ આપતું નથી. એટલે અહીંયા તમને શુભ ફળ બહુ જુએ એટલું મળી શકે નહીં. એટલે તમારે આ મહિનામાં થોડું તમારે આયોજનથી ચાલવું પડશે. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા ભાવથી રહેશે. એટલે અહીંયા જુઓ તમે 12મો ભાવ એટલે ખર્ચાનો પાછો આવ્યો. ખર્ચા વધી શકે, ભૌતિક સુખના સાધનો વસાવવાની તીવ્ર ઈચ્છા થાય કે આ વસ્તુ તો આ વખત લઈ જ લેવી છે. આવું બધું વિચારશો એટલે તમે મનથી વિચાર કરો એટલે એનો અમલ થશે, ખર્ચો વધશે. એટલે અહીંયા તમારે ખર્ચા ઉપર, મોજ શોખની વસ્તુ ઉપર નિયંત્રણ. પ્રવાસ થાય, તમે ન ધારેલું હોય ને અને એક ટૂર બની જાય, એક પ્રવાસ થઈ જાય, એક યાત્રા ધાર્મિક થઈ જાય, વૈભવી વસ્તુઓ વસાવવાની ઈચ્છા થઈ જાય. એટલે આ બધા ખર્ચા વધી ના જાય ને એ તમારે અહીંયા, કેમ કે એમની 7મી દ્રષ્ટિ વ્યય સ્થાને તમારા રાશિથી 12મા સ્થાને છે. તો એટલે વ્યય સ્થાને થતાં અહીંયા તમારા ખર્ચા વધશે. આના લીધે શું થાય, માનસિક શાંતિ તમને મળે નહીં. એટલે તમારે માનસિક શાંતિ મેળવવા માટે ખાસ શું કરવાનું રહેશે, તો એના માટે તમારે ચિંતાઓથી દૂર રહેવાનું, ખર્ચાઓ પર નિયંત્રણ કરવાનું, યોગ પ્રાણાયામ આધ્યાત્મિક જે વસ્તુ હોય એમાં તમારું મન વધારે એમાં ડાયવર્ટ થાય એવું તમારે કરવાનું. બીજું અહીંયા તમારે તમારા દાંપત્ય જીવનમાં ગેરસમજ ન થાય ને એ ખાસ સંભાળવાનું છે. કોઈ પણ વાતનું વાતચીતથી એનો ઉકેલ લાવી દેવો. સમયાંતરે ખાસ આ બધું સાચવવાનું રહેશે. જો તમારે ભૌતિક સુખ ઓછું મળતું હોય એટલે કે જન્મકુંડળીમાં શુક્ર વીક હોય તો કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લેવાનું. અને જો આ બધું અનુભવો ને કે કોઈ પણ તમે સારી વસ્તુ તમે વસાવી શકતા નથી, ક્યાંની ઈચ્છા છે કે મારે આ વસ્તુ વસાવી છે પણ નથી વસાવી શકતા, તમે ઉત્સાહથી કાર્ય કરી શકતા નથી, તમને કોઈ ચામડીને લગતી કોઈ તકલીફ છે, સ્કિનને લગતી, કામમાં બધા અવરોધો આવે છે, સંબંધો અમુક વખતે આપણે સારું બધું કરીએ છીએ છતાંય પણ આપણા બધા સંબંધો બગડતા હોય છે. તો આ બધું થાય ને ત્યારે તમારે ઉપાય તરીકે શું કરવાનું રહેશે, તો ખાસ શુક્રના ઉપાય તરીકે તમને કહું છું કે દર શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરવાની, તમારે લક્ષ્મીજીની ઉપાસના કરવાની. અને એનો મંત્ર છે ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ 108 વાર એક માળા કરવાની દર શુક્રવારે. સફેદ વસ્તુઓનું દાન કરવું. અહીંયા દૂધ, દહીં, ખાંડ, સફેદ વસ્ત્ર આ બધું કોઈ જરૂરિયાતવાળાને દાન કરવું. તમે જે જગ્યાએ હો ને એ જગ્યા પર સ્વસ્થ આમ ચોખ્ખું રાખવું, સ્વચ્છતા રાખવી, સુગંધિત વસ્તુઓ તમારે એનો ઉપયોગ કરવો. શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. ફરીથી કહીએ, શુક્રનો બીજ મંત્ર છે. આનું બીજ મંત્રનું ફળ બહુ સારું મળે છે. તો શુક્રનો બીજ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. આ મંત્રનો જાપ કરવો. ખાસ બીજું કહું, શુક્ર માટે વધુ સારું ફળ મેળવવું હોય ને શુક્રનું, તો તમારે સ્ત્રીઓનું સન્માન કરવું, એમની જોડે સારો વ્યવહાર કરવો, વૈભવી વસ્તુઓ પરના ખર્ચા ઘટાડવા, આ ખાસ મહત્વની વસ્તુ છે. આર્થિક આયોજન કરવું. એના માટે જન્મકુંડળીમાં શુક્ર નબળા હોય તો તમારે કોઈ જ્યોતિષીની માર્ગદર્શન લઈ પરામર્શ મેળવી એનો જે રત્ન છે ને હીરો અથવા ઓપલ, આ તમારે રત્ન તમે ધારણ કરી શકો છો. શુક્રવારે ગાયને લીલું ઘાસચારો કરવો અને ખાસ
વૈભવી જીવન જીવીએ છીએ એવું મનથી આમ અત્તર સેન્ટ આ બધું છાંટવું આ બધી વસ્તુ કરવાથી શુક્ર શુભ ફળ આપતા હોય છે. તો આ હતું શુક્રનું એમની નીચ રાશિ કન્યા રાશિનું ગોચર તમારી મંગળની અધિપત્યવાળી મેષ રાશિ માટે કેવું ફળ આપનારું બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.